ફતેપુર ગામના ગૌચરમાં રેતીના ગેરકાયદેસર સ્ટોક સામે ગ્રામજનોનો આક્રોશ। ગૌચરની જમીન ટૂંકી હોવા છતાં રેતીના મોટા ઢગલા કરાતા ગ્રામજનો અને માલધારીઓ પરેશાન છે। 1.5 થી 2 વર્ષથી રેતીના ઢગલા પડ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। ગ્રામજનોએ અનેક વખત ખાણ ખનીજ વિભાગને રજૂઆતો કરવા છતાં અધિકારીઓ સ્થળ પર આવ્યા ન હતા। મીડિયાને જાણ કરતા પણ ખાણ ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। અધિકારીઓની હાજરીમાં ગૌચરમાં પડેલા રેતીના મોટા જથ્થાની તપાસ હાથ ધરાઈ હતી। રેતીના વાહનોના કારણે લાઇટના થાંભલા, પાણી અને ગટરની લાઇનોને નુકસાન થતું હોવાનો આક્ષેપ છે। ગૌચરમાંથી બિનકાયદેસર રીતે રેતીનો સ્ટોક તાત્કાલિક હટાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે। રેતી ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોની ઉગ્ર રજૂઆત। અમરેલી જિલ્લામાં બેફામ રેતી ભૂમાફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે। રાત્રિ દરમિયાન શેત્રુંજી નદીમાં મેળા જેવો માહોલ હોય છે। હવે આ ખનીજ ચોરી ક્યારે અટકશે તે હવે જોવાનું રહ્યું। શું તંત્ર આની સામે કડક કાર્યવાહી કરશે કે પછી આવી જ રીતે ચાલતું રહેશે? ગામ ફતેપુર અને અમારે આ ગામમાં ગૌચર ટૂંકું છે, એના લીધે આ રેતી વાળાએ અડધો ખારો તો રોકી દીધો છે। જેમ બને એમાં રેતી છે ને અહીંથી ઉઠાવવાની છે। ખાણ ખનીજ વાળાને બધાને જાણ કરી છે, પણ છતાં એ કઈ આગળ હાલતું નથી। રાતને દી અહીંયા રેતી ચોરી કરીને ભેગી કરે, ગાઉને અહીંયા પાદરમાં ઈજા કરે છે, અને રાતને દી લોડર ને સાવણા ને એવું બધું પછાડ્યા કરે, અને આ બધા પ્રોગ્રામ કર્યા કરે છે દારૂનો મટનનો ને એવો। અને આ સોસાયટીમાં અમારે કોઈ જાતના સંડાસ કે એવું કઈ છે નહીં ઘરે, બધા બેનું દીકરીઓ અહીંયા સંડાસ પાણી આવે છે, તો એ લોકોને જવું ક્યાં? અને રાતને દી રેતી ચોરીને ઢગલા કરે છે। એટલે ખાણ ખનીજ વાળાને જાણ કરી છે। કેટલા સમયથી ઢગલા કરે છે? 1.5-2 વર્ષથી ઢગલા હાલે છે। ઘણી વાર કેવા છતાં અહીંથી લેવાતું નથી, અને ગામનો કોઈ ટોક છે નહીં, બધા બહાર ગામના ટોક છે અહીંયા। તો અમારા માલઢોર લઈને ભાઈ પરમાર, ગામ ફતેપુર, અને મારી બેબલી સરપંચ છે, અને જાગૃત નાગરિક તરીકે ગામના લોકોના પ્રશ્ન અવારનવાર ફરિયાદો આવે છે કે ભાઈ આ રેતી માફિયાઓ અવારનવાર અમે સ્ટોક કરે છે। પછી અમારા રહેણાંક વિસ્તાર અહીંયા બાજુમાં છે, તો બેનું દીકરીઓને સંડાસ પાણી જવું હોય તો ક્યાં જઈ શકે? પછી અમારે માલધારી વાળા છે, ઢોર બધા ગાઢ બકરા વાળા, એને આ એક તો ગૌચર અમારે હાવ ટૂંકું છે, એમાં 5-5 વીઘામાં રેતી નાખી દે, તો માલ ઢોર વાળા ને સંડાસ પાણી વાળા ક્યાં જાય? તો આ લોકોને અમે અવારનવાર ચેતવ્યા હતા। આજથી 2 વર્ષ પહેલા એક થાંભલો ભાંગી નાખ્યો તો 8-9 હજાર રૂપિયાનો ખર્ચો થયો હતો। 4-5 એમાં લાઇટો હતી, પછી લોખંડનો થાંભલો નાખ્યો, પછી 2 ગાઉને ઈજા કરી હતી। ત્યાર પછી અમારે પાણીની જે લાઈનો હોય, લાઈનો માંથી આખે લાઈનો તોડી નાખે, ગટરની લાઈનો તોડી નાખે। તો આવી અવારનવાર અમારે નુકસાન થતું હોય, અને અવારનવાર આને અમે ચેત્યાના અનેક વાર અમે અરજીઓ આપી, છતાં તંત્ર આ લોકોને કઈ ધ્યાન દોરતું ન હોય, જેથી કરીને અમારા આજે ગામ લોકોની ફરિયાદથી આ બધાને મીડિયા વાળાને બોલાવી અને અમે રજૂઆત કરીને જેથી કરીને આ કોઈ દિવસ પણ રેતી ના નાખે, અને જે બને ત્યાં આ સ્ટોકને ઉપાડી લે। ખાણ ખનીજ વિભાગને જાણ કરે છે? ખાણ ખનીજ વિભાગમાં 2 વાર જેને એને ફોન કર્યો, આજ બીજી અરજી તૈયાર કરી ગાંધીનગર મોકલી છે, અને એને પણ ફોન કર્યો હતો। આજે પણ એને ફોન કર્યો કે ભાઈ મીડિયા વાળાના ગામ લોકો ભેગા થયા છે, તમે ગાડી મોકલો અને થળ માથે આવીને તપાસ કરો। જો અહીં ટોક વાળા આખી રાત હોય, દિવસે હોય ને રાતે હોય, ટોક વાળા હેરાન કરે, જાય પ્રોગ્રામ કરે, દારૂ પી પીને આઈને પીડ્યા હોય। શેનો સ્ટોક કરેલો છે? રેતીનો। કેટલા ટાઈમ થી આ રેતીનો સ્ટોક? 5 વર્ષ અહીંયા રેતી જાય ને રહી છે। તમારી અહીંયા રહી છે, અમારે સંડાસ કઈ એવું છે નહીં સૌ પડતા। શું માંગણી છે તમારી? અમારે અહીંયા રેતી હટાવી લે, અહીં ટોક ન કરે।